આપણા લોક સાહિત્ય વિશે આપ સૌની સાથે અને ખાસ તો યુવા પેઢી સાથે બે ત્રણ વાત શેર કરવી છે. આપણું લોક સાહિત્ય કેવું છે? કૃષ્ણ મથુરામાં ચાલ્યા ગયા છે અને રાધા એને ફરીથી ગોકુળમાં આવવા વિનંતી કરે છે, પણ કઈ રીતે? તો કે અષાઢુતારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદોડકારમ મયુરપકારમ તડિદાતારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્રેમ પારમ નંદકુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રજને ગોકુળ આવો ગિરધારી. આજ ગીતનો છેલ્લો ચારની છંદ છે સાહેબ, ઈ થોડો ઓછો જાણીતો છે કે આસો મહિનારી આસવધારી દંદસરારી દરસારી નવનિધિ નિહારી ચઢી કટારી વાટ સંભારી મથરારી વૃષભાન દિલારી કહદ પકારી તમથિયારી તકરારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રજને ગોકુળ આવો ગિરધારી. અને એનાથી આગળ વાત કરીએ તો ઈશ્વર મૂર્તિ બનાવનારને કહે છે કે હે ઘરવૈયા, મને મંદિરમાં ઈશ્વર તરીકે પૂજાવા કરતા માતૃભૂમિની રક્ષા કાજે બેનું દીકરીની રક્ષા કાજે જે શહીદ થઈ ગયા છે ને એના પાળિયા થઈને પૂજાવું મને વધુ ગમે છે. અને આપણા ગુજરાતનું ઘરેણું કવિ દાદ આને કઈ રીતે વર્ણવે છે? હે ધળ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘરવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે ઘરવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અને આ બધામાં આપણો સિંધુડો તો કેમ ભૂલાય? જનનીના હૈયામાં પોડંતા પોડંતા લાગ્યો કસુંબીનો રંગ. સાહેબ શબ્દો કાને પડે ને ત્યાં જીવતા માણસની તો ક્યાં વાત કરવી? રણ મેદાનમાં મરદા બેઠા હોય ને ઈ ઉભા થઈને મને લડવા. આ આપણું લોક સાહિત્ય. અને યુવા પેઢીને ખાસ કહેવાનું કે આ કઈ હવામાંથી નથી આવ્યું હો ભાઈ. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ આપણી ભગવદ ગીતા એના 9મા અધ્યાયનો 22મો શ્લોક અનન્ય ચિંતયંતોમાં યે જના પરયુ પાસતે તેસા નિત્યાભિયુક્તા નામ યોગ શેમ વહામ્યહમ. યોગેશ્વર કૃષ્ણ કહે છે કે જે સદૈવ મારું ચિંતન કરે છે અને મારી ભક્તિમાં લીન રહે છે એવા લોકોના સુખ અને કલ્યાણનું હું પોતે રક્ષણ કરું છું. આ જ વાતને આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા એની હુંડીમાં કેવી રીતે બને છે? નરસિંહ મહેતાની હુંડીની છેલ્લી કડી, હે હુંડી સ્વીકારી વાલે સાંભળે નેવડી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો રે મુજ વાણો તરસર કામ રે સાંભળા ગિરધારી મારી હુંડી સાંભળ્યા ને હાથ રે સાંભળા ગિરધારી. યોગેશ્વર દ્વારિકાનો નાચ કે છે કે હે નરસિંહ મહેતા, તમે મને હુંડી સ્વીકારવાનું જે કામ હોઈપું હતું ને ઈ તો મેં પૂરું કરી દીધું. બીજું કઈ મારે લાયક આ વાનોતર એટલે કે સેવકને લાયક કઈ કામ હોય તો મને જરૂરથી કહેજો. તમે વિચાર તો કરો સાહેબ, હોનાની નગરીનો રાજા ઈ ભક્ત નરસૈયાનો દાસ અને નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ નું મામેરું કરવાનું હોય, એના દીકરા સામરદાસના લગ્ન કરવાના હોય તો એની ઉપાધિ નરસિંહ મહેતા નો કરે, ઈ તો દ્વારિકાનો નાચ કરે. તો આવું છે લોક સાહિત્ય અને આવી જ કઈક રચનાઓ લઈને આવે છે ભવદીપભાઈ એન્ડ ટીમ. તો તાળીઓના ગળગળાટથી એકવાર સ્વાગત કરીએ ભવદીપ સર અને એની ટીમનું. થેન્ક યુ.